તો મિત્રો, જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા છે એમના માટે એક જબરદસ્ત તક આવી છે. જીએસએસએસબી દ્વારા CCE 2026ની જાહેરાત થઈ ગઈ છે અને આ ભરતીને સમજવી બહુ જ જરૂરી છે. તો ચાલો આપણે એની એક વિગતને ઊંડાણપૂર્વક જાણીએ. જુઓ આ આંકડો 7338. જી હા, આ કોઈ નાનો સૂનો નંબર નથી. જીએસએસબીની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 2026 છે એના માટે આટલી બધી મતલબ કે રિવાઇઝ્ડ વેકેન્સી બહાર પડી છે. આના પરથી જ ખબર પડે છે કે આ ભરતી કેટલી મોટી અને કેટલી મહત્વની છે. આજે આપણે શું જોવાના છે એની વાત કરીએ તો પહેલાં તો સમજીશું કે આ કેમ એક સુવર્ણ તક છે. પછી ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને વચ્ચે શું ફરક છે, કોણ લાયક છે, અને સૌથી અગત્યનું જે 2 તબક્કાની પરીક્ષા છે એ કેવી રીતે કામ કરે છે એમાં પણ ખાસ કરીને મુખ્ય પરીક્ષાઓનું આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ ભરતીને કેમ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એટલે કે સુવર્ણ તક કહેવામાં આવી રહી છે અને કેવી રીતે એનો વ્યાપ સમય સાથે વધ્યો. જુઓ, શરૂઆતમાં જ્યારે જાહેરાત થઈ ત્યારે 5550 જગ્યાઓ હતી, પણ પછી ફેબ્રુઆરી 2026માં એક સુધારો આવ્યો અને એમાં નવી જગ્યાઓ ઉમેરાઈ અને અંતે જે ફાઇનલ આંકડો આપણી સામે આવ્યો એ છે 7338 મંજૂર થયેલી પોસ્ટ્સનો. એટલે કે ઉમેદવારો માટે આ એક બહુ મોટી રાહત અને આશાની વાત છે. હવે આ જે 7338 જગ્યાઓ છે એને 2 ભાગમાં વહેંચવામાં આવી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. જેમ કે તમે જોઈ શકો છો, ગ્રુપ એમાં 2942 પોસ્ટ છે, જ્યારે ગ્રુપ બીમાં એનાથી પણ વધારે એટલે કે 4396 પોસ્ટ છે. અને આ વિભાજન બહુ જ મહત્વનું છે કારણ કે એના પરથી જ નક્કી થશે કે નોકરી કઈ હશે અને પરીક્ષા કેવી રીતે લેવાશે. તો સવાલ એ થાય કે આ ગ્રુપ એ અને ગ્રુપ બી વચ્ચે આખરે ફરક શું છે? આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આખી તૈયારી અને કરિયરનો આધાર આના પર રહેશે. પોસ્ટ, પગાર, પરીક્ષા બધું જ આના પર નિર્ભર છે. જો ગ્રુપ એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક જેવી ઉચ્ચ સ્તરની પોસ્ટ્સ આવે છે. સ્વાભાવિક છે કે એનો પગાર પણ શરૂઆતથી જ ઊંચો હોય છે. બીજી બાજુ ગ્રુપ બીમાં આવે છે જુનિયર ક્લાર્કની પોસ્ટ્સ, જેમાં પહેલા 5 વર્ષ માટે એક ફિક્સ પગાર હોય છે. એટલે કરિયરની શરૂઆત ક્યાંથી કરવી એ માટે આ એક મોટો નિર્ણય બની રહે છે. ચાલો, હવે આપણે પોસ્ટ્સ વિશે તો જાણી લીધું, પણ હવે એ જાણવું જરૂરી છે કે આ પોસ્ટ્સ માટે કોણ અરજી કરી શકે છે. તો ચાલો હવે જીએસએસબીએ જે લાયકાતના માપદંડો નક્કી કર્યા છે એના પર એક નજર નાખીએ. અરજી કરવા માટે કેટલીક બેઝિક શરતો છે. પહેલી, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. બીજું, ઉંમર સામાન્ય રીતે 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હા, અનામત વર્ગોને નિયમો મુજબ છૂટછાટ મળશે. સાથે જ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત છે. ઓકે, તો લાયકાતની વાત થઈ ગઈ. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, પસંદગી પ્રક્રિયા. આખી પરીક્ષા 2 અલગ-અલગ તબક્કામાં વહેંચાયેલી છે. ચાલો એને બરાબર સમજીએ. પહેલો જે તબક્કો છે એ છે પ્રારંભિક પરીક્ષા, જેને આપણે પ્રિલિમ્સ કહીએ છીએ. આ ગ્રુપ એ અને બી બંને માટે એક કોમન એક્ઝામ છે. અને ખાસ યાદ રાખજો, આ માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાતા નથી. એનો હેતુ ફક્ત મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને ફિલ્ટર કરવાનો છે. હવે આ પ્રિલિમ્સ પરીક્ષા કુલ 150 માર્ક્સની હશે અને એનું જે વેટેજ છે એ સમજવા જેવું છે. રિઝનિંગનો સિંહ ફાળો છે, પૂરા 60 માર્ક્સ. પછી આવે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને જનરલ અવેરનેસ, બંનેના 30 માર્ક્સ. અને છેલ્લે અંગ્રેજી અને ગુજરાતીના 15 માર્ક્સ. આ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન તૈયારીની દિશા નક્કી કરશે. અને હા, એક બહુ જ અગત્યની વાત ભૂલતા નહીં, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે તમારા 0.25 માર્ક્સ કપાશે. એટલે સ્પીડ તો જરૂરી છે જ, પણ એનાથી પણ વધારે જરૂરી છે એક્યુરેસી. ઓકે, તો જે લોકો પ્રિલિમ્સ પાસ કરી લેશે એમના માટે અહીંથી રસ્તા અલગ થઈ જાય છે. ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેના ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા અલગ હશે અને આ જે તબક્કો છે જે ભવિષ્ય નક્કી કરશે, કારણ કે ફાઇનલ મેરિટ લિસ્ટ આના આધારે જ બનશે. આ 2 પરીક્ષાઓ વચ્ચેનો મુખ્ય તફાવત એના પ્રકારમાં છે.
ગ્રુપ એની મેઇન્સ પરીક્ષા છે વર્ણનાત્મક, એટલે કે લખવાનું રહેશે. એમાં 3 અલગ અલગ પેપર હશે. જ્યારે ગ્રુપ બીની મેઇન્સ પરીક્ષા ઓબ્જેક્ટિવ છે, એટલે કે MCQ વાળી, અને એમાં ફક્ત એક જ પેપર આપવાનું રહેશે. ગ્રુપ એની વાત કરીએ તો એની મુખ્ય પરીક્ષામાં કુલ 350 માર્ક્સના 3 પેપર હશે. પહેલું પેપર ગુજરાતી ભાષાનું 100 માર્ક્સ, બીજું પેપર અંગ્રેજી ભાષાનું, એ પણ 100 માર્ક્સ, અને ત્રીજું પેપર જનરલ સ્ટડીઝનું, જે 150 માર્ક્સનું હશે. અને દરેક પેપર માટે 3 કલાકનો સમય મળશે. હવે એનાથી બિલકુલ અલગ છે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા. આ ફક્ત એક જ પેપર હશે, 200 માર્ક્સનું, અને MCQ ફોર્મેટમાં. આમાં જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, ઇતિહાસ જેવા ઘણા વિષયોને આવરી લેવામાં આવશે. અને આખા પેપર માટે 120 મિનિટનો સમય મળશે. તો ચાલો આખી વાતનો સાર ફટાફટ સમજી લઈએ. પહેલી વાત, 7338 જગ્યાઓ એક બહુ મોટી તક છે. બીજું, 2 અલગ અલગ રસ્તા છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ત્રીજું, પ્રિલિમ્સ પરીક્ષા ફક્ત ક્વોલિફાય થવા માટે છે. ચોથું, સિલેક્શન સંપૂર્ણપણે મુખ્ય પરીક્ષાના સ્કોર પર જ આધાર રાખશે. અને છેલ્લી વાત, કોઈ વેઇટિંગ લિસ્ટ નથી. આટલી વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આટલી મોટી ભરતી, તક સામે છે, રસ્તો પણ બતાવી દીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ગ્રુપ એનો વર્ણનાત્મક માર્ગ પસંદ કરવો કે પછી ગ્રુપ બીનો ઓબ્જેક્ટિવ માર્ગ? કારણ કે આ એક નિર્ણય જ સફળતાની આખી રણનીતિ નક્કી કરશે. વિચારવા જેવી વાત છે, નહીં?